ડીસા નગરપાલિકા ચૂંટણીમાં આપનો દમદાર દાવ। વોર્ડ નંબર 2માં હરેશભાઈએ સિક્કાઓથી ડિપોઝિટ ભરી છોડી અનોખી છાપ। વોર્ડ નંબર 4માં રંજનબેન પંચાલે રજૂ કર્યો વિકાસનો રોડમેપ। ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। આજે આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4ના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી સત્તાવાર રીતે ચૂંટણીના મેદાનમાં એન્ટ્રી કરી હતી। બંને ઉમેદવારોના નામ જાહેર થતાં ફોર્મ ભરાતા સમર્થકો તેમજ મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 2માંથી ઉમેદવાર તરીકે હરેશભાઈ જે ઠક્કરે સાદગીપૂર્ણ અંદાજમાં ઉમેદવારી નોંધાવી હતી। ખાસ વાત એ રહી કે તેમણે પોતાની ₹2000ની ડિપોઝિટ રકમ સિક્કા સ્વરૂપે ભરી અનોખી છાપ ઊભી કરી હતી। તેમની આ પહેલ સામાન્ય અને મધ્યમ વર્ગના માણસની શક્તિ, સંઘર્ષ અને લોકશાહીમાં તેમની ભાગીદારીનું પ્રતીક માનવામાં આવી રહી છે। હરેશભાઈએ મધ્યમ વર્ગના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। વોર્ડ નંબર 4માંથી શિક્ષિત અને કર્મઠ ઉમેદવાર રંજનબેન ગોવિંદભાઈ પંચાલે પણ પ્રાંત અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। રંજનબેન પંચાલે વિકાસને કેન્દ્રમાં રાખી મતદારો સમક્ષ સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જો જનતા તેમને વિજય બનાવશે તો તેઓ વિસ્તારના પાયાના પ્રશ્નો કાયમી માટે ઉકેલ માટે કાર્ય કરશે। રંજનબેન પંચાલે પોતાના વિકાસ એજન્ડામાં પાકા રોડ, રસ્તા, શુદ્ધ પીવાનું પાણી, આધુનિક સ્ટ્રીટ લાઇટોની સુવિધા, નિયમિત સાફ સફાઈ દ્વારા સ્વચ્છ બોર્ડ અને રખડતા પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવાના મુદ્દાઓને પ્રાથમિકતા આપી હતી। તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડીસાના વિકાસ માટે હવે શિક્ષિત, સંવેદનશીલ અને જમીન સ્તરની સમસ્યાઓને સમજનારા પ્રતિનિધિઓની જરૂર છે। હવે ડીસાની જનતા કોને આશીર્વાદ આપે છે તે જોવાનું રસપ્રદ બનશે, પરંતુ એટલું નિશ્ચિત છે કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તન, વિકાસ અને સામાન્ય માણસના મુદ્દાઓ કેન્દ્ર સ્થાને આવી ગયા છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।